नमस्कार मित्रों, मारी चैनल में तमारू स्वागत है। मित्रों, वडाप्रधान जोजिया मेलोनीनो एक डिफेक्ट वीडियो अलर्ट वीडियो सोशल मीडिया पर वायरल थता चकचार मची गई है। त्यारे मित्रों, पोस्टरना वीडियो पर मेलोनीनो चेहरो डिफेक्ट टेक्नोलॉजी मोप करी वीडियो बनाव्यो छे। મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે આ કેસમાં પોલીસે વીડિયો બનાવી વાયરલ કરનાર આરોપી પિતા પુત્રને શોધી કાઢ્યા છે। હવે આ કેસમાં મેલોનીએ ₹1 લાખ એટલે કે લગભગ 90 લાખ રૂપિયાનું વળતર માગ્યું છે। ત્યારે મિત્રો આ કેસની વધુ મળતી વિગતો અનુસાર આરોપી ડિફેક્ટ વિડીયો ટેકનોલોજીનો ઉપયોગ કરીને જોજિયા મેલોનીનો અલર્ટ વિડીયો બનાવીને તે ઓનલાઈન પોસ્ટ કર્યો હતો। પોલીસનો આ દાવો છે કે બેસમાં આ વિડીયો બનાવ્યો હતો અને આ વિડીયોમાં મેલોનીનો ચહેરો એક પોર્નસ્ટાર ચહેરા પર મોપ કરાવ્યો હતો। પોલીસે આ કેસમાં 50 વર્ષીય ઈસમ અને તેના 73 વર્ષીય પિતા વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધાયો છે। જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।